હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દર રવિવારે સ્લમ એરિયાના બાળકોને જમાડવામાં આવે છે તેમજ સાઉથ આફ્રિકામાં રહેતા દાતાશ્રી એવા દીપકભાઈ ખંડેલવાલ દ્વારા બાળકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે સ્વેટર આપવામાં આવ્યા હતા। વડોદરા સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીમાં લોકો હંમેશા લોકોની મદદ કરતા આવ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નજીક આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી સ્લમ એરિયાના બાળકોને દર રવિવારે જમાડવામાં આવે છે। ત્યારે આજે રવિવારે પણ આ જ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે આ સેવામાં અનેક દાતાઓ પોતાનું યોગદાન આપતા હોય છે। ત્યારે સાઉથ આફ્રિકામાં રહેતા સ્થાયી થયેલા દીપકભાઈ ખંડેલવાલ દ્વારા બાળકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે સ્વેટર પણ આપવામાં આવ્યા હતા। હવે હાટકેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી અમે છેલ્લા 2 વર્ષથી ગરીબ છોકરાઓને જે સ્લમ એરિયાના છોકરાઓ છે એમાં સર્વે કર્યો હતો। અમે એ લોકોને રવિવારે જમવાનું તકલીફ પડે છે। સોમવારથી શનિવારે આપણે મધ્યાહન ભોજનમાં જમવાનું મળે છે। અમારા સર્વેમાં પ્રદર્શિત થયું કે એ લોકોને રવિવારે આપણે જમાડવા જોઈએ, એટલે અમે 2 વર્ષથી આ ચાલુ કર્યું છે। અને પહેલાં નક્કી કર્યું હતું કે ટ્રસ્ટ આ પૈસા ભોગવશે, પણ ત્યાર પછી જેમ જેમ લોકોને ખબર પડી દાતાઓને એમ દાતાઓ આવવા માંડ્યા। દર રવિવારે એ લોકો હવે એમનું યોગદાન અહીં આપે છે। છેલ્લા કેટલા વર્ષથી ચાલુ છે। આજ રોજ ઈશ્વરભાઈ કરીને ખંડેલવાલ છે, એમના ભત્રીજા જે ફોરેન છે, એમણે આ છોકરા દીપકભાઈ ખંડેલવાલ એમણે એમના તરફથી આ છોકરાઓને જેકેટ આજે ઠંડીને લીધે આપેલા છે। અને આ બહુ જમવાનું અને આટલું જમવાનું પણ એમના તરફથી છે। આજે વિભવ મહેતા, 1 મિનિટ, ખોડાભાઈ ભરવાડ, ઈશ્વરભાઈ ખંડેલવાલ।